સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સમર્પણ સોસાયટીના ગેટ બહાર પ્રેમ સંબંધની અદાવતમાં બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રેમ સંબંધ મુદ્દે વાતચીત કરવાના બહાને બોલાવી ઉગ્ર બોલાચાલી બાદ મુખ્ય આરોપી વિનય ઉર્ફે વિનીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં તુષાંગ જરીવાલાના પગમાં અને તેને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઈ અભિષેકના પેટમાં જીવલેણ ઘા ઝીંકાયા હતા। હુમલા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અડાજણ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં સહ આરોપી નરેશની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી વિનયને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।